નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજના કરંટ અફેરની વિશે માહિતી મેળવીએ. ક્વેશ્ચન નંબર 1, વિશ્વની પ્રથમ ચેમ્પિયન એમ્બુચી તીરંદાજ કોણ બન્યા છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પાયલ નાગ. તો ચાલો એના વિશે આપણે માહિતી મેળવીએ. હવે આ જે પાયલ નાગ છે એ તાજેતરમાં એપ્રિલમાં ચાલી રહેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં જે બેંકોક વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 ફાઇનલમાં શીતલ દેવી કરીને છે એને હરાવી દીધા છે. તો કે 139 અને 136 એટલા ગેપથી હરાવી દીધા છે શીતલ દેવીને, અને પાયલ નાગે ગોલ્ડ મેડલ મેળવી લીધું છે. તો પછી આ પાયલ નાગ જે છે એ ઓડિશાના બલાંગીર જિલ્લાના રહેવાસી છે. તેમને 8 વર્ષે વીજ કરંટ લાગ્યો હતો અને બંને હાથ અને બંને પગ ગુમાવી દીધા હતા. હવે આ જે પાયલ નાગ છે એના કોચ છે કુલદીપ વેદવાન, જે જમ્મુથી બિલોંગ કરે છે. જમ્મુના કતરા કરીને છે, કતરા સ્થિત માતા વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એના દ્વારા એને તાલીમ આપવામાં આવી હતી. હવે આ જે પાયલ નાગ છે એને જે શીતલ દેવીને હરાવ્યા છે એ પ્રથમ હાથ વગરના આર્ચર હતા અને વિશ્વ એટલે કે વર્લ્ડ નંબર 1 હતા. એને હરાવી અને પાયલ નાગે ઇતિહાસ રચી દીધો છે. હવે આ જે યોજાઈ હતી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 એમાં ભારતે ટોટલ 7 ગોલ્ડ મેડલ જીતી લીધા છે અને એક રેકોર્ડ બનાવી દીધો છે, પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ટોટલ મેડલ વિશે જો પૂછવામાં આવે તો ટોટલ 16 મેડલ જીતી લીધા છે. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે અહીં એક ખૂબ જ સરસ મજાનો શબ્દ યુઝ કરવામાં આવે છે, એને કહેવાય છે ક્વાડ્રપલ એમ્પ્યુટી, એટલે કે જેના ચારે હાથ પણ નથી, ચારે એટલે 2 હાથ પણ નથી અને બંને પગ પણ નથી, તેવા વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે કે જેને ગોલ્ડ મેડલ જીતો હોય. એટલે પાયલ નાગે એક આ ખૂબ સરસ મજાનો એક ઇતિહાસ રચી દીધો છે. તો આ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો અગત્યનો મુદ્દો છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2, ISSF વિશ્વકપમાં 10 મીટર એર પિસ્ટોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતે કયો મેડલ જીત્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો સુવર્ણ, એટલે કે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો મિક્સ ટીમ ઇવેન્ટનો જે ફોટો છે. તો ચાલો હવે આપણે એની ડિટેલમાં માહિતી ચેક કરીએ. હવે આ જે છે ગોલ્ડ મેડલ જીતો છે, આ જે ISSF વર્લ્ડ કપ રાઇફલ પિસ્ટોલ આ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. ગ્રેનાડા, સ્પેન ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે વર્લ્ડ કપ એટલે કે 10 મીટર એર પિસ્ટલ મિક્સમાં સુવર્ણ મેડલ આપણી ટીમે જીતી લીધો છે. તો ટીમમાં કયા 2 વ્યક્તિઓ સામેલ હતા? એક હતા પલક ગુલિયા અને બીજા હતા મુકેશ નેલાવલ્લી. હવે આ જે મુકેશ નેલાવલ્લી હતા ને એની પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી, એમાં પહેલી જ વારમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે, એટલે ખૂબ જ સારું કામ કર્યું કહેવાય. અને ગોલ્ડ મેડલ જીતો એટલું જ નહીં, વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. ફાઇનલમાં 487.7નો નવો વર્લ્ડ રેકોર્ડ સિનિયર અને જુનિયર કોઈ પણમાં તમે ચેક કરો તો સૌથી મોટો રેન્ક બનાવી અને આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. હવે અન્ય વિજેતાઓ, રજત પદક કોને મળ્યું? તો ચીનની યાવો અને હુ કાઈ એને સિલ્વર મેડલ મળ્યું છે. અને કાંસ્ય પદકની વાત કરીએ બ્રોન્ઝ મેડલની, તો હંગેરીની વેરોનિકા અને નાગી એને મળ્યું છે બ્રોન્ઝ મેડલ. તો આ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3, ભારતની પ્રથમ ઓપનલી ક્વેર સાંસદ કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મેનકા ગુરુસ્વામી. તો ચાલો આપણે એની ડિટેલમાં વિગત ચકાસીએ. આ જે મેનકા ગુરુસ્વામી છે એ પ્રથમવાર ઐતિહાસિક સિદ્ધિ મળી છે અને પ્રથમ ઓપનલી ક્વેર સાંસદ બની ગયા છે. હવે એની રાજકીય વિગતો શું કહે છે? તો કે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પક્ષ તરફથી આવે છે. અને ક્યાંથી ચૂંટાઈ આવ્યા છે? તો કે પશ્ચિમ બંગાળમાંથી, અને પ્રથમ વખત બિનહરીફ સાંસદ બની ગયા છે. અને એની વિશેષતા એ છે કે બંધારણીય કાયદાના નિષ્ણાંત છે, પોતે કાયદામાં ખૂબ જ નિષ્ણાંત છે અને રાજકારણમાં પણ સક્રિય છે. હવે કલમ હતી 377 સેક્શનને નાબૂદ કરવા માટે ઘણા લોકોએ પિટિશન ફાઇલ કરી હતી. તો એ લોકોના વકીલ હતા તેઓ. અને તમને ખબર જ છે 377માં સમલૈંગિકતાને અપરાધ નથી ગણવામાં આવતો, એ એની ખૂબ જ મોટી જીત સાબિત થઈ હતી અને એમાં એમની સારી એવી કામગીરી રહી હતી. હવે શૈક્ષણિક પૃષ્ઠભૂમિ જોઈએ તો ઓક્સફર્ડ બરાબર અને હાર્વર્ડ આવી યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કરેલો છે અને તેઓ સારા એવા નિષ્ણાત છે. હવે બીજા જે વિકલ્પો આપેલા છે, સ્મૃતિ ઈરાની, તો તેઓ ભાજપના નેતા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે, મતલબ તેઓ પહેલા હતા. અને મહુઆ મોઇત્રાનું જે નામ આપવામાં આવ્યું છે એ પશ્ચિમ બંગાળના લોકસભા સાંસદ છે અને TMC પાર્ટીના છે. ત્રીજો જે ઓપ્શન હતો સુસ્મિતા દેવ, તેઓ પૂર્વ રાજ્યસભા સાંસદ, પશ્ચિમ બંગાળ અને આસામના ખૂબ જ લોકપ્રિય અને જાણીતા એવા નેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 4, 7 એપ્રિલ 2026ના રોજ WHOનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો?
તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 78 એટલે કે 78મો. તો ચાલો એના વિશે આપણે જાણકારી મેળવી લઈએ. હવે આ જે WHO છે એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ કરવામાં આવી હતી. એટલે 78મો જે સ્થાપના દિવસ ઉજવ્યો છે એટલે દર વર્ષે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે, કેમ કે WHO નો સ્થાપના દિવસ છે 7 એપ્રિલ 2026. હવે આમાં એવું છે કે પ્રથમ ઉજવણી જે કરવામાં આવી હતી આ દિવસની એ 1950માં કરવામાં આવી હતી, બરાબર. અને આનું જે મુખ્ય મથક આવેલું છે એ જીનીવાના સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. આ એક ખાસ યાદ રાખજો, કેમ કે હેડક્વાર્ટર ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. અને તેના વર્તમાનમાં જે અધ્યક્ષ છે ડોક્ટર ટેડ્રોસ અધનાન ઘેબ્રેયેસસ, એ અત્યારે WHO વર્તમાનમાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે. હવે 2026નું જે વર્ષ ચાલુ થયું છે એની એક થીમ રાખવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. માય હેલ્થ માય રિસ્પોન્સિબિલિટી, મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી, આ પ્રકારે થીમ રાખવામાં આવી છે. અને ભારત ક્યારે જોડાયું હતું તો કે ભારતે સભ્યપદ 12 જાન્યુઆરી 1948માં, એટલે કે 12 જાન્યુઆરી 1948માં સભ્યપદ લીધું હતું. અને દક્ષિણ પૂર્વ એશિયાની વાત કરવામાં આવે તો WHOનું હેડક્વાર્ટર એટલે કે એનું કાર્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. આ એક ખાસ યાદ રાખજો. અને હાલમાં ટોટલ 194 સભ્ય દેશો WHOમાં જોડાયેલા છે. આ એક્ઝામની દ્રષ્ટિએ મહત્વનું છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5, એમોનિયા એટલે કે પાંડુરોગ નિવારણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી મનાવવામાં આવે છે. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીએ. હવે આજે છે એમોનિયા એટલે કે પાંડુરોગ નિવારણ સપ્તાહ 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ઉજવવામાં આવે છે. એનો મુખ્યત્વે ઉદ્દેશ્ય શું આપેલો છે તો કે જે લોહીની ઉણપ છે અને હિમોગ્લોબિનની જે ઉણપ છે એના વિશે જાગૃતિ ફેલાવવી અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવા માટે આ સપ્તાહને ઉજવણી કરવામાં આવે છે. મુખ્યત્વે એમોનિયા એટલે કે પાંડુ રોગ કહેવાય કોને તો કે રક્તમાં જે આરબીસીઝ હોય, રક્તકણ હોય, અથવા તો એની ઉણપ થઈ જાય અથવા તો હિમોગ્લોબિનની ઉણપ થઈ જાય એને એમોનિયા કહેવામાં આવે છે. હવે આવું જે હિમોગ્લોબિનમાં અને રક્તકણની જે ઉણપ થાય એના લીધે જે ઓક્સિજન કહેવાય છે એ બ્લડમાં ન મળે, એટલે કે શરીરને ઓક્સિજન ન મળે, એના કારણે વ્યક્તિ એમોનિયાગ્રસ્ત થાય છે. હવે ભારતમાં એમોનિયા થવાનું મુખ્ય કારણ શું છે તો કે આયન એટલે કે લોહ તત્વની ઉણપના લીધે મુખ્યત્વે એમોનિયા થતો હોય છે. હવે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું શું કહેવાનું થાય છે તો કે પુરુષ એટલે કે મેલમાં 13 કરતાં હિમોગ્લોબિન ઓછું હોય ને તો એને એમોનિયાગ્રસ્ત કહેવાય, અને સ્ત્રી એટલે કે ફિમેલમાં 12 કરતાં હિમોગ્લોબિન ઓછું હોય તો એને એમોનિયાગ્રસ્ત ગણવામાં આવે છે. હવે ભારત સરકારે શું પ્રયાસો કર્યા છે તો કે 2018માં શરૂઆત કરી આજે એમોનિયા નિવારણ સપ્તાહ ઉજવવાની, અને વાર્ષિક 3% ઘટાડો એટલે કે એમોનિયામાં દર વર્ષે 3% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 6x6x6ની એક પોલિસી બનાવવામાં આવી છે, એટલે કે 6 વયજૂથ, 6 હસ્તક્ષેપ અને 6 સંસ્થા આને નિદાન અને સારવાર આપવાની દર વર્ષે આ એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક T3નું સમીકરણ ઉપયોગ કરે છે, એટલે કે પહેલાં ટેસ્ટ કરવો, પછી એને ટ્રીટમેન્ટ આપવી અને પછી એની યારે વાતચીત કરવી એટલે કે ટોક કરવું. આ એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને દરેક આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા ડિજિટલ હિમોગ્લોબિનોમીટર અવેલેબલ કરાવી દેવામાં આવ્યા છે કે જેથી કરીને દરેકની ચેકિંગ આસાનીથી કરી શકાય. અને બીજી એક વસ્તુ છે, બાળકો અને કિશોરીઓને જે આયર્ન એટલે કે લોહની કોઈ પણ મેડિસિન હોય એ નિઃશુલ્કપણે આપવામાં આવી રહી છે. તો આ એક ખાસ યાદ રાખજો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. રૂપા બાયર કઈ રમત સાથે સંકળાયેલા છે? રૂપા બાયર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી તાઇક્વાન્ડો. તો ચાલો આપણે એના વિશેની વિગતે માહિતી જોઈશું. હવે આજે રૂપા બાયર છે એ અરુણાચલ પ્રદેશના રહેવાસી છે અને એને અરુણાચલ પ્રદેશનું ગૌરવ માનવામાં આવી રહ્યું છે. એનું કારણ શું છે તો કે તાજેતરમાં વર્લ્ડ તાઇક્વાન્ડો રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચીને ઇતિહાસ રચ્યો છે, કેમ કે પોતે પહેલા એવા ફર્સ્ટ ઇન્ડિયન, બરાબર, ઇન્ડિયન એટલે પહેલા ભારતીય બની ગયા છે જે તાઇક્વાન્ડોના ટોપ 1 આખા વર્લ્ડમાં પહેલા નંબરના ખેલાડી બની ગયા છે. હવે આજે દક્ષિણ કોરિયા અને અમેરિકન ઓપન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, એમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારત માટે મેડલ્સ જીતીને લઈ આવ્યા છે, એટલે એના રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો અને વર્લ્ડમાં પહેલા નંબરે પહોંચી ગયા રૂપા બાયર. હવે આજે તાઇક્વાન્ડો છે એની સંસ્થાની વાત કરીએ તો વર્લ્ડ તાઇક્વાન્ડો WT એના દ્વારા આ તાઇક્વાન્ડોની જે ચેમ્પિયનશિપ્સ છે એ યોજાતી હોય છે. અને આજે વર્લ્ડ તાઇક્વાન્ડો છે એનું મુખ્ય મથક તો કે સિયોલ ખાતે આવેલું છે, દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે આવેલું છે. અને આજે રૂપા બાયર છે વર્લ્ડ નંબર 1 બન્યા છે. એની ખાસ વિગત એ છે કે જે આ રમત છે તાઇક્વાન્ડો એની પુમસે કરીને કેટેગરી આવે. પુમસે કરીને જે કેટેગરી છે એના ખાસ નિષ્ણાંત છે. તો આ એક શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં બની શકે, પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, કયા બંદરને પ્રથમ સ્થાન મળ્યું છે કે જે 2026માં માદક દ્રવ્યોની હેરાફેરીમાં જેના પર કેસ નોંધાયા હોય? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી દીનદયાલ પોર્ટ, બરાબર, ઓપ્શન બી દીનદયાલ પોર્ટ. તો ચાલો આપણે આના વિશેની અગત્યની માહિતી જોઈ લઈએ. હવે
ગુજરાતનું દીનદયાલ પોર્ટ છે, બરાબર, કંડલા સ્થિત છે, ડ્રગ સિઝિયરમાં દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. હવે તાજેતરના વર્ષોમાં ગુજરાતના બંદરો ડ્રગ હેરાફેરીમાં ચિંતાજનક સ્થાને છે. એક અહીં નોંધનીય બાબત છે. હવે આજે દીનદયાલ પોર્ટ છે, બરાબર, કંડલા સ્થિત છે, વર્ષ 2026માં દેશના ટોચના સ્થાને રહ્યું છે. માદક દ્રવ્યો અને ડ્રગ્સ જે જગ્યાએ ઝડપાયા હોય એમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ફેબ્રુઆરી 2026માં આશરે 1500 કરોડનું ડ્રગ્સ અહીંથી જપ્ત કરવામાં આવ્યું હતું. અને આ બંદર છે જે દીનદયાલ પોર્ટ, એની ખાસ વિશેષતા એ છે કે સૌથી મોટું કાર્ગો હેન્ડલિંગ બંદર કચ્છ જિલ્લાનું, ભારતનું સૌથી મોટું, બરાબર. તો કે ઇન્ડિયાની વાત કરે તો સૌથી મોટું પોર્ટ છે, બરાબર, દીનદયાલ પોર્ટ. બીજી એક ખાસ અગત્યની વાત છે, મુન્દ્રા પોર્ટ જે ઓપ્શનમાં આપેલું હતું એમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વખત ડ્રગ્સના કેસ નોંધાયા છે. બીજું એક પોર્ટ છે. હવે આજે મુન્દ્રા પોર્ટમાં ભારતના કુલ પોર્ટ ડ્રગ સિઝિયરમાં લગભગ 65% હિસ્સો એનો રહ્યો હતો. અને DRI એટલે કે ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ બંદરો પર ડ્રગ્સ પકડવા માટે મુખ્ય કેન્દ્રીય એજન્સી બન્યા છે. હવે નશામુક્ત ભારતનું જે અભિયાન છે 2026 સુધીમાં ડ્રગ્સ હેરફેર રોકવા માટે સરકાર દ્વારા દેખરેખ કડક કરવામાં આવી છે. હવે દીનદયાળ પોર્ટ છે જે કંડલાનું 2026માં સૌથી વધુ ડ્રગ્સ સિઝિયર મૂલ્યની દ્રષ્ટિએ થયું છે. મુન્દ્રા પોર્ટની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વાર અહીંયા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અને વાત મહારાષ્ટ્રની કરીએ તો JNPT મુંબઈ મહારાષ્ટ્રનું સૌથી વધુ ડ્રગ્સ ટ્રાફિકિંગ ધરાવતું બંદર છે. તો આ એક ખાસ ધ્યાન રાખજો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ગિલબર્ટસન સંઘમાં કઈ રમત સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન C, ફૂટબોલ. તો ચાલો આપણે આના વિશે અગત્યની માહિતી જોઈ લઈએ. હવે આજે ગિલબર્ટસન સંઘમાં છે એ આસામના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી હતા. એટલા માટે જ એને ઉપનામ આપવામાં આવ્યું હતું મેન વિથ ધ ગોલ્ડન બૂટ, કેમ કે એનું અદ્ભુત ફૂટબોલ કૌશલ્ય હતું. હવે આની ચર્ચા આપણે અત્યારે શું કામ કરી રહ્યા છીએ? કેમ કે 4 એપ્રિલ 2026ના રોજ 71 વર્ષની ઉંમરે, એમની એજ થઈ ગઈ હતી 71 વર્ષ, એમનું અવસાન થયું છે. એટલે આપણે આને તાજેતરના કરંટ અફેરમાં એના વિશે ચર્ચા કરી લઈએ છીએ. હવે એની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 1975માં મૈત્રીપૂર્ણ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને 1981માં બોર્ડોલોઈ ટ્રોફી ફાઇનલમાં ડેમ્પો SC સામે વિજયી ગોલ ફટકારી દીધો હતો અને આસામ પોલીસને ચેમ્પિયન બનાવી દીધી હતી. અને ઘણા બધા વર્ષો સુધી આસામ પોલીસની જે ટીમ છે એનું નેતૃત્વ કર્યું હતું અને ઘણા વર્ષો સુધી સંતોષ ટ્રોફી રમ્યા છે તેઓ. અને પરીક્ષા માટે ખાસ ઉપયોગી બની રહે એટલે આજે ગિલબર્ટસન સંઘમાં છે એ દિબ્રુગઢના વતની હતા અને ASP તરીકે નિવૃત્ત થયા હતા, એટલે કે રિટાયરમેન્ટ લીધું હતું. અને ગિલબર્ટસન સંઘમાં મેમોરિયલ ટુર્નામેન્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. તો કે કોના દ્વારા? આસામ સરકાર દ્વારા, આને યાદમાં, બરાબર. અને બીજી વાત એ છે કે આનું જે અદ્ભુત ફૂટબોલ કૌશલ્ય હતું એના માટે એને 2022માં આસામ સૌરભ કરીને એક સન્માન આપવામાં આવ્યું હતું. આ આસામનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, એનાથી નવાજવામાં આવ્યા હતા. તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન B, TM કૃષ્ણા. તો ચાલો આપણે એના વિશેની અગત્યની માહિતી જાણી લઈએ. હવે તાજેતરમાં 2026માં જાણીતા કર્ણાટક સંગીતકાર TM કૃષ્ણ દ્વારા લેખિત પુસ્તક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું છે. લેખક વિશેની માહિતી એ છે કે ચેન્નાઈના પ્રખ્યાત કર્ણાટક સંગીત ગાયક છે. હવે રેમન મેગ્સેસે એવોર્ડ અહીંયા જે દેખાડવામાં આવ્યો છે, રેમન મેગ્સેસે એવોર્ડ 2016માં સામાજિક સર્વસમાવેશકતા માટે એને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તાજેતરની ચર્ચા છે, મદ્રાસ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા 2024માં, જ્યારે તેમનો ખૂબ જ અન્ય કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ પુસ્તક વિશેની અગત્યની માહિતી એ છે કે આ પુસ્તકમાં લેખકે ભારતીય બંધારણના મૂલ્યો, લોકશાહી અને કલા, ખાસ કરીને સંગીત કેવી રીતે સમાજમાં એકતા લાવવાનું કામ કરી શકે છે તે વિશે ચર્ચા કરી છે. હવે અન્ય જે ઓપ્શન હતા, શશી થરૂર, તો એના પુસ્તકો યાદ રાખજો. એન એરા ઓફ ડાર્કનેસ, ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર અને વાય આઈ એમ હિન્દુ, આવા 3 પુસ્તક લખ્યા હતા શશી થરૂરે. બીજા ઓપ્શનમાં અમર્ત્ય સેન હતા, ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન, હોમ ઇન ધ વર્લ્ડ અને ડેવલપમેન્ટ એઝ અ ફ્રીડમ, એવા પુસ્તકો લખ્યા હતા. અને અરુંધતી રોય, ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ અને આઝાદી, એવા પુસ્તકો લખ્યા હતા. એક ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર જીકેના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. માઇક્રોસોફ્ટે ભારતમાં પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન C, ચંદીગઢ યુનિવર્સિટી. તો ચાલો હવે આપણે એના વિશેની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. હવે આજે ચંદીગઢ યુનિવર્સિટી છે, એપ્રિલ 2026માં માઇક્રોસોફ્ટ કંપની, બરાબર, કંપની યાદ રાખજો, માઇક્રોસોફ્ટે ભારતમાં તેના પ્રથમ સમર્પિત AI સ્કિલ સેન્ટરની સ્થાપના માટે ચંદીગઢ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. હવે સ્થળ છે ચંદીગઢ યુનિવર્સિટી, પંજાબ. એનો મુખ્ય હેતુ શું છે આ ક્રિયા કરવાનો? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, મશીન લર્નિંગ,
ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગના અત્યાધુનિક તાલીમ આપવામાં આવશે વિદ્યાર્થીઓને. હવે આનો મુખ્ય લક્ષ્યાંક શું રાખવામાં આવ્યો છે? માઇક્રોસોફ્ટના એડવાન્ટેજ ઇન્ડિયા અભિયાન હેઠળ 2025-26 સુધીમાં ભારતના 20 લાખ લોકોને એઆઈ કૌશલ્યથી સજ્જ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. હવે માઇક્રોસોફ્ટના સર્ટિફિકેટ કોર્સ પણ અહીંયા મળી રહેશે. ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સ અને એઆઈ લેબ્સની સુવિધા પણ અહીં મળી રહેશે. હવે વાત કરીએ માઇક્રોસોફ્ટના સીઈઓ તો કે સત્ય નાડેલા છે. પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે. અને તાજેતરમાં એનું એક એઆઈ ટૂલ કાર્યરત છે, કો પાઇલોટ કરીને એનું એઆઈ ટૂલ છે. એ મુખ્ય એઆઈ ટૂલ છે. તો ચાલો હવે વિવિધ પરીક્ષાલક્ષી આપણે અલગ અલગ માહિતી મેળવી લઈએ જે એઆઈ ક્ષેત્રે કામની હોય. હવે એઆઈ સિટી તો કે ઉત્તર પ્રદેશ સરકાર લખનૌમાં ભારતની પ્રથમ એઆઈ સિટી બનાવી રહી છે. બીજી વાત કરીએ ગૂગલ એઆઈ સેન્ટર. ગૂગલે ગુજરાતના ગિફ્ટ સિટીમાં તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. હવે ઐરાવત ભારતનું સૌથી શક્તિશાળી એઆઈ સુપર કોમ્પ્યુટર સીડેક પુણેમાં સ્થાપિત કરી દીધું છે. અને ભારતે એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેનું નામ છે ભાષિણી. ભારત સરકારનું એઆઈ આધારિત લેંગ્વેજ ટ્રાન્સલેશન પ્લેટફોર્મ છે. તો આ એક ખાસ યાદ રાખી લેજો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. જો તમને આ વિડીયો જોઈ અને તમારા નોલેજમાં, જનરલ નોલેજમાં અને જીકેમાં પ્લસમાં ડેઇલી કરંટ અફેરમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કયા ટોપિક વિશે વધારે જાણવા માંગો છો અને કયા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરી દેજો. આ વિડીયોને શેર કરી દેજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ વિડીયો અવેલેબલ થાય તો આપને નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.